હે બાયા મમ્મી ક્યાં રહી ગયા? હજી સુધી આયા નહીં. કોણ જાણે શું થયું હશે. અંજલીએ બચારી રાહ જોતી હશે કે ભૂતળી ફોન કરે. પણ મને ખબર પડે તો ફોન કરું ને. હે ભગવાન, ગોગડીની મમ્મીને હાજર નરવા રાખજો. લે તો જરીક નજર કરતી આવું. દરવાજો ખખડ્યો હોય એવું લાગે તો છે ને. કેવો બદલો મેં વાળ્યો, હું એ જ વિચારું છું. પરમાત્મા ઉપકારી મને મંજિલ દર્શાવી. મારા દુર્ગુણ ના દેખ્યા, બસ કરુણા વરસાવી. કેવો બદલો મેં વાળ્યો, હું એ જ વિચારું છું. મમ્મી તો હજી નહીં આવે. કોણ જાણે ક્યારે આવશે. લે ઘડીને બેહો તો ખરી, હમણાં આવશે ત્યાં સુધી વાટ જોઉં. હે ભગવાન, ગોગડીની મમ્મીને કઈ થયું ન હોય તો હારું. ભગવાન ગોગડીની મમ્મીને હાજર નરવા રાખે. ઓ પાલન હારે નિર્ગુણો ન્યારે, તુમરે બિના હમારા कोनो नहीं. तुम्हरे हमने हो सहारे, तुम ही हमने रखवारे. तुम्हरे बिना हमारा कोनो नहीं. ભૂતળી મારી જ વાટ જોઈને બેઠી લાગે. તેરે મમ્મી તમારી જ વાટ જોઈને બેઠી હતી. કેરવાની કમમાં મને જ નથી લાગતો. બોલો એ મુઈ તો શું કરું? લ્યો મમ્મી, કેરવાની તમારી રાહ જોઉં સોરી. ખબર હે શું કાંઈ ખબર પડી કે ના ખબર પડી? ના રે ના, કાંઈ ખબર નહીં પડી. ગઈ તી તે ચંપાબીન ને બેઠો તો હતો, પડી કે મને તો કાંઈ ખબર નહીં. અને એક બાઈને ખબર હતી આપણા જેવી અધૂરી અધૂરી. તો હવે શું કરશો મમ્મી? ગોગડીને તો ડાયરેક્ટ પૂછાય નહીં ને. ના રે ના, એને ન પૂછાય કાંઈ. તો હવે શું કરવાનું? એક કામ કરતા જેડલને ફોન કરીને પૂછ કે તને કઈ ખબર પડી? ઈએ મારી વાટ જોઈને જ બેઠી છે, એને શું ખબર હોય? એક તો ગોગડી રે દીહના શેડે રે, આજુબાજુ કોક રહેતો હોય તો ખબર એ પડે કાં? ઈ તો ઘર હે તો ત્યાં જ રહે ને બચારા. તું એકવાર તારી જેડલને ફોન કરીને પૂછ તો ખરી. હા તો લ્યો અંજલીને ફોન કરી દઉં. એમ ફોન ઉપાડ્યો કે ન ઉપાડ્યો? રીંગ જાય છે રી મમ્મી, ઉભા રે જરીક વાર. કેમ ઉપાડતી નથી? હાલો. એ હા ભૂતળી બોલ. શું કરે હેરી? કેમ ફોન નથી ઉપાડતી? એ મુઈ ફોન હોલમાં પડ્યો તો ને હું છે ને અંદર કપડાં હંકેલતી હતી રહી. ઠીક તો હારું લે. એમ કહેતી હતી તને કઈ ખબર પડી? અરે ના, હું તારા ઉપર આધાર રાખીને બેઠી છું તો મને કહે રહી હે. ના મેં કીધું તને ખબર પડી હોય એટલે પૂછું. તને હજી સુધી ખબર નહીં પડી? ના રે ના, મુઈ કેટલોય ટ્રાય કર્યો પણ કઈ ખબર જ નહીં પડતી. બોલ, આખા ગામમાં જ્યાં જાવ ને ત્યાં બે વાતો થાય છે. એક કહેશે કે મને કઈ ખબર નહીં, તો એકને આપણા જેવી ખબર અધૂરી અધૂરી. શું કરવાનું? તો હવે શું કરશું? એ હું એ જ વિચારું રી. બોલ, અને મારું તો ક્યાંય કામમાં મન જ નથી લાગતું. કિચનમાં કામ કરવા જાઓ ને વિચાર આવે કે એ ભગવાન ગોગડીની મમ્મીને હાજર નરવા રાખે. મારે પોતાને એમ જ છે. એને પૂછ આજુબાજુ ક્યાંય ગઈ તી? હે અંજલી, ક્યાંય આજુબાજુ ગઈ તી? ના હો, તને ફોન કર્યો એના પછી તો ક્યાંય નહીં ગઈ. ઠીક તો હવે શું વિચારી મેલી? મુઈ ડાયરેક્ટ ગોગડીને તો ફોન ન જ કરાય ને એટલે તો કહું છું કે શું કરશું. હા તો ભૂતળી એક કામ કરું હે, આપણે છે ને બે ગોગડીને ઘરે જઈએ. એમ કે શું કે આમ તો રમવા આયા. એમ હે? આમ તો કોઈ દી આપણે હમે નહીં જાતા ને આજ હમે હી જાશું. તેરે મુઈ એમાં શું હોય? ઈ આપણાને કેજ છે ને તમે તો કોઈ દી કીધા વગર રમવા જ ના આવો. હવે એની વાત બરોબર છે ભૂતળી. હા તો લે એમ કરીએ. હા તો ક્યારે જાવું હે? હું તો કહું કે ભૂતળી આપણે છે ને આજ જ જઈએ. કેમ કે ગોગડીની મમ્મીને છે ને અઠવાડિયુંથી આ બારે નહીં જોયા. હવે જોયા તો મેં નથી હો. એટલે તો કહું કે આજે જ જાતા આવ યાર. ગામનાને ખબર પડવાની રાહ જોશું તો શું થાય શું ખબર? તેરે અહીંયાને ક્યારે ખબર પડે કાં? એટલે તો કહું છું કે હાલ આજે જ જાતા આવી. તૈયાર થઈ જાઉં તો અત્યારે જ જાય. હું તો તૈયાર જ છું. હાલ. હા તો મારા ઘર પાસે આવો, બીજું શું. હા લે આવું રહ્યો. ભલે હો સીતારામ. હા સીતારામ હો, ટાણે આવજે. હા. હે મમ્મી, તમે કહેતો તો કે એની વાત બરોબર છે, આમ જાશું હે? હા તેરે જવાય જ ને, એમાં શું હોય? એમ કહેવાય કે એમ તો રમવા આયા. અને ગોગડીની મમ્મી બીમાર હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. મને મમ્મી એમ છે ને અચરજ લાગે છે હો થોડુંક. એમાં કાંઈ ન લગાડવાનું હોય. હું તો કહું કે તારી જેડલ હાચું કેસરી અંજલી જાય એના ભેગી અત્યારે. હા. ભગવાન કરે તારી જેડલ ગોગડીની મમ્મીને કાંઈ નથી હોય. હું એ જ કહેતી હતી હો મમ્મી. બચારી ગોગડીને કેટલી ચિંતા થતી હશે. હું જઈશ ને એટલે તને બધી ખબર પડશે. અત્યારે તો જા, તારી જેડલ અંજલી બચારી રાહ જોતી હશે.
ये कलयुग का दौर मिटाइए, दुनिया बचाइए, धरती पे आइए राम जी। हे ભગવાનજી, અમાર ભૂતડીને જેડર ગોગડીની મમ્મીને હાજે નરવા રાખજો. આ અંજલિને કીધું તું કે ઘરની બારે નીકળજે, પણ હજી ન નીકળી. અને મને કીધી હતી આ કે ટણે આવજે. હું તો આ આવી, તું તો નીકળ ઘરથી બારે. હા, ભરી ગઈ લાગે. એ મુઈ અંજલિ તને જ યાદ કરતી હતી. હારું લે, તું આવી ગઈ. મેં કીધું કે મને કીધી હતી કે વેલી આવજે, ને હું તો આવી, પણ તું ન નીકળી ઘરથી બારે. એ ના ના ભૂતડી, હું તો ક્યારની બારે આવી ગઈ હતી, પણ આ જલ્દીમાં છે ને અલગ અલગ ચપ્પલ પહેરાઈ ગઈ હતી. હે તો હારું લે, હવે તો પહેરી આવી ને હવરી. તેરે મુઈ જોને ક્યાં અલગ અલગ લાગે છે તને. ના રે ના, હાલ આપણે ગોગડીને ઘરે જાવું છે. ના ના, હાલો હાલો જાઈએ. તને શું લાગે અંજલિ, ગોગડીની મમ્મી હાચમ બીમાર થઈ ગયા હશે? ભૂતડી, મન તો લાગે છે હો. કંવરી, તને કેમ લાગે છે? એલી અઠવાડિયું થયું છે ને અહીંયાને બારે જોઈએ જ નથી, એટલે મને એવું લાગે છે કે ના બીમાર જ હશે. નકર અહીંયાને છે ને હાલે જ નહીં વાતો કર્યા વગર. કેવા વાતોડો હે ખબર. ચાક બાર ગમ ગયા હોય તો ખબર પડે ને. અંજલિ, મને એવું જ લાગે છે કે ઈ છે ને નક્કી બીમાર હે. એલી તો કોઈને ખબર કેમ ન પડી હે? કોણ જાણે લે. અહીંયાને કેવું નહીં હોય એવું હશે? ના રે ના, એવું શું હોય કે નહીં. કઈ નક્કી ન કહેવાય ભાઈ, આ તો કળિયુગ છે. હાલ જઈએ તો ખરા, શું હે ઈ તો ખબર પડે. હાલો જઈએ હાલો. બસ ભગવાનને પ્રાર્થના કરી કે ગોગડીની મમ્મીને હાજર નરો રાખે. રામ લક્ષ્મણ જાનકી જય, બોલો હનુમાન કી. પેલી મૂડી શોભા મારા રામના દરબારની. મમ્મી, દરવાજે કોક આવ્યું હોય ને એવું લાગે છે રહ્યું. તો હવે શું કહું અહીંયાને? કઈ નહીં, કેજે કે મારી મમ્મી ઘરે નહીં. પણ મમ્મી બીમાર છે એમ કહેવામાં શું વાંધો હોય? અરે ના, એવું ન કહેવાય, ખબર પડે છે. પણ કેમ ન કહેવાય ઈ તો કયો. ગોગડી, તને છે ને ખબર ન પડે. આ દુનિયા છે ને કોઈની હગી નથી. પણ મમ્મી, સુંદરી બીમાર પડી હતી ત્યારે બધાને ખબર જ હતી ને. તેરે બધાને ખબર જ હતી, તો એણે નતું કીધું બીમાર છે. એણે ચા કીધું તો ઈ તો ગામનાને ખબર પડી ગઈ હતી તે. ન કહીએ ન કે ખબર છે. આ ગામ છે ને વાતો બનાવે, શું વાતો બનાવે તો ભલે ને બનાવે. એને ક્યાં નકા બીજું કઈ કામ છે. હું કહું એટલું કર જા, કે જે કે મારી મમ્મી ઘરે નથી. ઈ કેસે ક્યાં ગયા તો? એવા સવાલ કોઈ નહીં પૂછે. તું જા ને સણી મની. હવે મને બોલાવતી નહીં, હવે મને બોલવાની જરાય મરજી નથી. એ હા, તો નહીં બોલો બસ. જો જે આયું હોય કેરે જાય, કોને ખબર. આ ટેબલ ઉપર મેં કોફી રાખી હે, તમે પી લેજો. એ હા, પી લઈશું. તણે પી લેજો, નકર ઠરી જાશે. કે હું દઉં? અરે ના, હું લઈ લઈશ, તું જા એટલે ઘણે. સારું લ્યો તો. કોણ જાણે કઈ ટાઈપની દુનિયા છે આ તો. શું ખબર બાઈ મમ્મીને શું પ્રોબ્લેમ છે એમ કહેવામાં કે બીમાર શું. આ દુનિયાનો શેડો સમજ જ નહીં આવતો. પેલી અંજલિ, અહીંયા તો કોઈ દેખાતું નહીં રહ્યું તે. ક્યાં ગઈ ગોગડી? હું દરવાજાનો અવાજ આવે તો કોક તો આવશે જ ને, નહીં આવે. આપણે જાઉં હે અંદર? અરે ના, એમને એમ ન જવાય કઈ. એમાં શું હોય, ગોગડી આપણી જેડલ જ છે ને. તોય ન જવાય એમને એમ. આ તો ક્યારે બારે આવશે આ? પણ જરીક વાર તો ખમ આવશે. કેટલીક વાર પછી. એ બાઈ, આજ તો તમે કીધા વગર માર ઘરે આયા હે. હોવે, તો ઘડી કહેતી ને કે તમે તો કીધા વગર કોઈ દી આવો જ નહીં, તો અમે આયા જો. ફોન કરીને જરીક કહેવાય તો ખરું કે હું આવું હો રહી. હું અમારે ચા અમારું ખાવાનું બનાવું તો કહેવાનું હોય. અમે તો અહીંયા વટાતા, તમે કીધું લ્યો ગોગડીને મળતા આવી. સારું લ્યો, મળવા આયા તો. આ તો કીધું હોય તો શું જરીક ઘર હમું રાખું ને હું. નકર તમે કયો તો બાઈ કે ગોગડીને ઘર તો ઉડતું જ હોય. એ મુઈ તો અમારી જેડલ છે, લે તારા વિશે ન કઈ આવું કઈ. લે ને મુઈ ઘડીક અહીંયા જ બેહીએ. આ બારીમાંથી એવી અસલ હવા આવે ને. બારી હોય તો હવા ઉજા સારું રે કા. હોવે, સારું જ રહે ને. અને બારી હોય ને તો મજા આવે, બેહીને જોઈ રે. હા, સાચી વાત છે. ગોગડી, તારી મમ્મી કેમ છે? મજામાં હે ને? દેખાતો નહીં બેગ દીઠ્યા. એ મુઈ મજામાં જ હોય ને. આ બેગ દીઠ્યા દેખાતો નહીં હો. ઈ તો અત્યારે કામમાં છે ને એટલે. અત્યારે વળી તમારે શું કામ હે? એ મુઈ હમણાં જ ઘઉં નવા લીધા હે ને, તે બાઈ મલક બધાના કોંકરા છે તે સાફ કરી રહ્યા. દારે થઈ રહી છે તે દારે બનાવવી પડે ને. ના ના, ઈ તો એમ જ હોય ને. આજ દેખાતા નહીં, ઘરે નહીં? અરે ના, ઘરે નહીં હો, કામથી બારે ગયા હે. ઠીક, સારું લ્યો તો. એકલી જ છે ઘરે?
હો એકલી જ જાઉં ને. અમાર કટલેરી વાળો છે ને બટીયો હમો કરતી હતી. વૈશાખ મહિનો આવે હે તે જડે હારી ને વસ્તુ કા તેરે એટલે જ હમો કરું હું ને અને મારે જે પહેરવાનું હોય ને એ સાઈડમાં કાઢી લઉં એટલે વાહે ગોતવું ન પડે ને. હઈ હારો આઈડિયો છે હો. મારે તો મારી નનકી બેન હે ને એ હું કરી નાખે, મારે કરવાની જરૂર જ ન હોય. મારે તો નહીં નનકી બેન નહીં મોટી બેન લે કોણ કરે, મારે એકને જ કરવાનું હોય, જે કરવું હોય ઈ. પહેરવાનું એક જ ને હોય ને તેરે તારે ઉડાડ્યા વાળું કોણ, અમારે તો ઈની ઉડાડ નાખે ને ઈની હમું કરે. ના ના ક્યારેક જ આ તો જલ્દી જલ્દી મોય ને તે ઉડાડ નાખું, બાકી તો હમું જ હોય. મુય ગમત એવા વાહરા હાલે છે રે આ કે ગોગડીને મમ્મીને કક થઈ ગયો બોલ. ના રે ના કઈ નથી થયું, આવી અફવા કોણ ફેલાવે હે. કોણ જાણે લે ગમની ડોસીઓ વાતો કરતી હતી, મેં કીધું લે ગોગડીને ઘરે આંટો મારતા આવી. ના રે ના મુય મારી મમ્મી તો હાજર નરવા છે એટલે જ આયા ને. અમે કીધું કે લ્યો બોલાવતા આવીએ. ના રે ના મારી મમ્મી તો હાવ હાજર નરવા છે, જો બારે ગયા હે આજ તો. ના ના ઈ તો હારું જ છે ને હાજર નરવા હોય ઈ તો. હવે હાલો ને અંદર જઈએ બેહજો હોલમાં. ના રે ના મુય ઊભે ઊભા આપણે ઘણીએ વાતો કરી, હવે જાશું નહીં. તે તારે તારી મમ્મી નહીં તે કેટલુંય કામ હશે ને અમારે ઘણુંય કામ છે. કામ તો કંઈ એટલું ખાસ નથી પણ બેહો તો સારું. ના ના હવે જઈએ. હા તો ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. ગોગડી હવે તું એ ક્યારેક આવજે ઘરે. એ હા લે નીરત હશે ને ત્યારે આવીશ, અત્યારે તો નીકળાય એમ નહીં. નીરત લઈને આવજે, બેહીને વાતો કરશું. એ હા. હે ભગવાન માફ કરી દીજો મને. મારે એ ખોટો તો નહોતું બોલવું પણ બોલવું પડ્યું, લ્યો શું કરું. મેં કઈ મારા સ્વાર્થ હાટું તો ખોટું બોલ્યું નહીં. એલી ભૂતળી આજુ તો તને આ ગોગડીની મમ્મીની ચપ્પલ નહીં લાગતી રહી. શું ખબર એની મમ્મી પાસે ચપ્પલોની બે જોડ હોય. ના રે ના મુય અત્યારની કઈ બાયડીઓ એવી છે કે ચપ્પલો આપણી વાર 3 ને 4 જોડીઓ રાખે. હાલ બારે જઈને વાત કરશું. હે ભગવાન. એ મુય તને શું લાગતું તું એ ગોગડી ખોટું બોલતી હશે? એલી મને તો એવું લાગ્યું હો. નકર ગોગડી છે ને કોઈ દી અમને એમ આપણને પાછા વારે નહીં. કલાક તો ગપ્પા જ મારતા હોય આપણે, આજ તો 15 મિનિટ ઊભા રહ્યા ને પાછા વળ્યા. પાછું તો જો રોક્યાય નહીં, આપણને કીધું કે કઈ વાંધો નહીં. એલી આપણી ગોગડી છે ને કોઈ દી આપણે સામે ખોટું ન બોલે ને આજ કેમ બોલે હેરી કોણ જાણે. તેરે એવી તો શું એને દુવિધા આવી કે એ આપણા સામે ખોટું બોલે હે. નકર જે વાત હોય ને એ શેર કરે જ છે કાંક તો હશે જ ને, નકર તો કે નહીં આપણને. હું એ જ વિચારું છું કે શું હશે ગોગડી બચારી. હાલ અત્યારે તો ઘરે જઈ પછી વિચારશું ઘરે કેટલું કામ પડ્યું છે. મુય મારે કેટલું પડ્યું હે. જ્યાં સુધી આપણે ખબર કાઢવા ન ગયા ને એના પહેલા તો ઘરે મને સેમાય કામમાં મને જ નહોતું લાગતું. કામ કરું ને યાદ આવે ગોગડીની મમ્મી બીમાર છે બોલ. અને હું જઈને તો કઈ ખબર ન પડી ક તે શું નહીં તો મને તો નહોતું લાગતું પણ હાવ એટલું બધું નહોતું થાતું. શું પાકી ખબર નથી ને આપણને એટલે સારું શું તે કામ તો કર્યું. હવે કામ તો કર્યું હું કેટલું થઈ ગયું ને થોડુંક બાકી છે. મુય માર તો ઢગલો પડ્યો છે કામનો, ક્યારે કરી લઈશ કોણ જાણે. ઘરમાં કચરા પોતા જાજા રે ઈ મને ગમે નહીં. ઘરમાં ઠામડા ધોવાના જાજા રે ઈ પણ મને ગમે નહીં. ઘરમાં કપડા ધોવાનો ઢગલો રે ઈ મને ગમે નહીં. મૂળ વાત ઈ કે કામનો ઢગલો પડ્યો છે. હાલો જઈ હાલો. ગીત હારું બનાવ્યું નહીં? મુય અસલ બની ગયું કા? હો મુય અસલ હતું. ગીતે હારું હતું ને મારો અવાજે હારો હતો, મીઠો કોયલ જેવો હતો. બચારા કાગડા ઉડી ગયા. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, मेरे जन्मों के पाप सारे मिट जाएंगे, राम आएंगे. દિવાળી ઉપર ફટાકડા તો મલક બધાના ફોડ્યા ને પાછી કે રામ આવશે તો દિવાળી મનાવીશ. હાલો હાલો મોડું થાય છે રીમ. તારી વાલી આ વાતો માવી તે મારી રાતો, મારા ગીતો નો અનહદ સહારો છે તું. તેરી ઓર મેં ચલું તેરે સંગ મેં રહું, ચાહે બદલે ये दुनिया बदले जमाना, साथ ये निभाना. ओ सजना तू मेरा मैं तेरी हो गया. सनम
મને હાલવા મંડો ને કામ તમારું ને તમે કામ ના છો બાકી કાઈ નહીં ઝાડુ ને પોતા કરો